સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં કાઉન્સિલરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિકાસ અને નગરપાલિકાના વહીવટને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં કાઉન્સિલરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિકાસ અને નગરપાલિકાના વહીવટને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભાની શરૂઆત ગત સામાન્ય સભાના પ્રોસિડિંગ્સનું વંચાણ અને મંજૂરીથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ સમિતિઓના પ્રોસિડિંગ્સને પણ મંજૂરી આપવામાં આવી હતી. સેઠ P&R હાઈસ્કૂલના આચાર્ય દ્વારા રજૂ કરાયેલી અરજી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારની જનભાગીદારી યોજના હેઠળ પ્રાપ્ત થયેલી અરજીઓના કામોનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકા કચેરી ખાતે સોલાર પેનલ સ્થાપિત કરવાની દરખાસ્ત અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન વર્ષ 2026-27 હેઠળ મળનારી ₹25 લાખની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવનારા વિકાસ કાર્યોનું આગોતરું આયોજન કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી. સભામાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત નવી સોસાયટીઓમાં ગટર લાઈન નાખવાના કામ સહિત શહેરના વિકાસને વેગ મળે તેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત મુદ્દાઓ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ 30/7/2026 રોજ સામાન્ય સભા 4 વાગે પ્રાંતિજ નગરપાલિકાના હોલમાં રાખેલી હતી સભાખંડમાં. એમાં તદ્દન તમામ કામ વાળો વાંધો છે. કારણ કે મનસ્વી રીતે પોતે પોતાનું હંકારવા માંગે છે, નગરપાલિકા ચલાવવા માંગે છે. લોકોના ઉદ્ધાર માટે કામ નથી કરવાનું, પોતાના ખીચ્ચા ભરવા માટે કામ કરવાની નીતિથી આ ચાલવાવાળી બોડી છે, સત્તા પક્ષ છે, જે પણ ગણો એ. અને આના અંદર ઘણી પણ જો તપાસ કરવામાં આવે ઊંડાણપૂર્વક અને આગળ આપણે કાયદેસર આ લોકોના જે વિરુદ્ધમાં છે એ આગળ કાયદાકીય લડત લડીશું. ઘણી બધી ગેરરીતિઓ બહાર આવશે તે આપણે આગામી સમયમાં પ્રાંતિજ અને પ્રાંતિજ ગામ દોશે અને પ્રાંતિજ ગામની જાહેર જનતાના હિતમાં મારે કામ કરવાનું છે એટલું મેં નક્કી કર્યું છે. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8326111618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા.
સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.